ગાઈસ, જય માતાજી. આજના નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જવાનું છે એક સરપ્રાઈઝ ગિફ્ટ લેવા માટે જવાનું છે. તો બધા બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે જઈએ ગિફ્ટ લેવા માટે. તો મિત્રો અમે નીકળ્યા છીએ. તો બ્લોગમાં બન્યા રહેજો બધા. હવે સીધી જવા દે. જોઈ શકો છો આપણા હાઈવે પર આવી ગયા છીએ. અંડરપાસ થી જવાનું આગળ લઈ લે અંદર. મોબાઈલ વળતા જેથી ભાડી કર જવા દે. પેલું વિડીયો નાખી દી અહીંયા જવા જ દે. રાધનપુર રોડ પર રાધનપુર ચોકડી જવા દે. મને કહે કે સારું તો આ નવો અંડરપાસ બનાવ્યો છે મહેસાણાનો. ટ્રાફિકની સમસ્યાનું નિવારણ આવી ગયું. પણ ચોમાસું આવે એટલે ભરાઈ જાય. તો કમેન્ટ કરજો કે કોણ કોણ અંડરપાસમાંથી નીકળેલા. હા, જોઈ શકો છો તમે. કાલે ગણેશ ચતુર્થી છે તે માટે ટ્રાફિક જો ગણપતિની મૂર્તિઓ લેવા માટે કેટલું ટ્રાફિક છે જોઈ લો. એકલી માટીની મૂર્તિઓ અહીંયા મળે હોય એટલા માટે ટ્રાફિક છે. જોઈ શકો છો તમે. હા, જોઈ લો. ઠેઠ સુધી ટ્રાફિક શિલ્પા ગેરેજથી મોડી ઠેઠ રાધનપુર ચોકડી સુધી ટ્રાફિક હશે. મૂર્તિઓની ખરીદી કરે છે બધા. કાલે ગણેશ ચતુર્થી છે એટલે
રાધનપુર ચોકડી ટ્રાફિક હશે એટલે અહીં નીકળી જાવ આપણે. હા, તો મિત્રો જોઈ શકો છો ગણપતિની મૂર્તિઓ લેવા માટે ટ્રાફિક જુઓ. રાધનપુર ચોકડી હા મારા રાધનપુર ચોકડી જાય આગળ જવા આગળ જવા દે. રોડ પર લઈ લે. તૂટી ગયો પાણી ભરાણી. પાછળ લાવે એસી પાસે રાખે એસી પાસે. તો મિત્રો અમે આવ્યા હતા પણ દુકાન બંધ છે. મેં એડ્રેસ પર આવ્યા પણ દુકાન બંધ. અમે સ્ટાઇલિંગ લઈને આવ્યા પણ દુકાન બંધ છે. તો ઘરમાં બનાવી જાઓ હવે જઈએ અમે પાછા ઘરે કામ છે બનાવી દીધું.
મિત્રો આપણો મોઢેરા ચોકડી સર્કલ ખરું ને, મોઢેરા ચોકડી આ સર્કલ છે. સર્કલના બાજુમાં એક્ઝરા બોર્ડની સામે આપણે ચાની લારી સ્ટાર્ટ કરી હ. તો ચા સારી બનાવે હ, તો પીવા બધા મિત્રો જરૂરથી જાજો. તો જોઈ શકો છો, નામ છે ચાનું, જોઈ લો, 71 ટી સ્ટોલ. અમે પણ ચા પીધી, અમને પણ સારી લાગી. સાહેબભાઈ, તમને ચા કેવી લાગી? મસ્ત લાગી ને? તો સારી ચા બનાવો હોય તો દરેક મિત્રો બધા ચા પીવા અહીંથી ચોક્કસ આવજો. અને ગાના સપોર્ટ કરીએ બધા ભેગા થઈને. તો સપોર્ટ કરવા નમ્ર વિનંતી મારા તરફથી. તો હવે આપણે જઈએ ઘેર, તો બીજા બ્લોગમાં બન્યા રહેજો, બરાબર. તો આ છે મોઢેરા ચોકડી. મોઢેરા ચોકડીની એક્ઝેક્ટ સામે સુદામા ટી સ્ટોલને, સુદામા ટી સ્ટોલના આ બાજુ છે. તો ચા પીવા ચોક્કસથી વધારજો મિત્રો બધા. તો મિત્રો આપણે આવી ગયા છીએ ઘેર. તો તમે જોઈ શકો છો, આપણે ઘેર આવી ગયા. અમે ગયા હતા લેપટોપ લેવા માટે, પણ લેપટોપવાળાની દુકાન બંધ હતી, એટલે અમે એમને પાછા આવ્યા. તો કાલે આપણે ફરીથી જઈશું જોવા માટે લેપટોપ કેવા કેવા છે, અને કેવા છે બધી લેપટોપને જોઈ પછી તમને કહે છે. આ બ્લોગ આપણે હવે સમાપ્ત કરીએ છીએ. આ બ્લોગ આટલા હું પૂરો કરું, કાલ મળશું આપણે નવા બ્લોગ સાથે. તો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, શેર કરજો, ખાસ કરી કમેન્ટ તો કરતા રહેજો. તો આવજો. જય માતાજી.